ખાસ કરીને મહિલાઓને આ વસ્તુનો સામનો વધારે કરવો પડે છે, કેમ કે એમને ખાસ કરીને કોઠાની ગરમી વધારે હોય છે અને સાબુમાં રહેવાનું પણ વધારે થાય છે. પણ 40 વર્ષ પછી ખાસ કરીને દરેક વ્યક્તિએ ચોખ્ખું ઘાણીનું તેલ અને ગાયનું ઘી થોડું થોડું ખાતું રહેવું જોઈએ, જેના કારણે ચામડીમાં જે ઓઇલની જરૂર છે એ એના પ્રમાણમાં એને મળતા રહે. ઘણી બધી સમસ્યાઓ સ્વાસ્થ્યમાં આવતી હોય છે, નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે, જેને ક્યારેય આપણે મગજમાં લેતા પણ નથી. આવી ઘણી બધી સમસ્યાઓમાંની એક સમસ્યા છે પગના વાઢિયા પડવા, અને આ સામાન્ય વાત થઈ ગઈ છે, દરેક વ્યક્તિને પડતા હોય છે અને ઘણી બધી વખત આપણે એના પર ધ્યાન પણ નથી દેતા અને નોર્મલ ગણી નાખીએ છીએ. તો આજે આપણે આપણા વાઢિયા વિશે વાત કરીશું. તો મોટાભાગના જે આપણા પગના વાઢિયા જે છે તે મોટાભાગે શિયાળામાં જ પડે છે એવું આપણું છે, પણ ઘણી બધી વખત 12 માસ પણ ઘણા બધા લોકોને વાઢિયા રહેતા હોય છે. તો આ ઘણી બધી વખત ખાવા પીવાના ફેરફારના કારણે ઋતુ અનુસાર પણ તકલીફો થતી હોય છે. તો પહેલી વાત તો કે ઋતુ અનુસાર જ્યારે ત્વચા ફાટે છે, ખાસ કરીને શિયાળામાં આપણી ત્વચા જ્યારે સૂકી થવા માંડે છે ત્યારે ખાસ કરીને પગમાં ચીરા પણ પડવા માંડે છે. અને આ એડીઓ ફાટવાની ખૂબ જ સમસ્યા અત્યારે જાણવામાં આવી રહી છે. લગભગ અત્યારે ખાવા પીવાના ફેરફારના કારણે, બેડ લાઇફસ્ટાઈલના કારણે, બેડ ડાયટ પ્લાનની હેબિટના કારણે આ બધી તકલીફો આવી રહી છે. પણ ઘણી બધી વખત આનો વધારો થવાના કારણે પીડા ભોગવવી પડે છે. ઘણા બધા લોકોને એમાંથી ખરજવા પણ થઈ જાય છે. ઘણી બધી ગંભીર સમસ્યાઓ ઊંડા વાઢિયા પડવાથી લોહી વહેવા માંડે છે અને વધારે પડતો દુખાવો થાય છે, ચાલવાની અગવડ પડે છે. તો આવું બધું થવાનું કારણ કંઈક ને કંઈક આપણી લાપરવાહી છે, ક્યાંક ને ક્યાંક આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતા, એના કારણે બધું થઈ રહ્યું છે. અને આ જે તકલીફ છે એ માત્ર ને માત્ર મહિલાઓ માટે નહીં, પણ બાળકો માટે, પુરુષો માટે ને સ્ત્રીઓ માટે પણ છે. પણ ખાસ કરીને મહિલાઓને આ વસ્તુનો સામનો વધારે કરવો પડે છે, કેમ કે એમને ખાસ કરીને કોઠાની ગરમી વધારે હોય છે અને સાબુમાં રહેવાનું પણ વધારે થાય છે, કેમિકલ સાથે એમનો વધારે સંપર્ક કરે છે, એટલે એમને વધારે તકલીફ પડે છે. અને સૂકી થવાના કારણે ત્વચા જાડી પણ થઈ જાય છે, ચામડી જાડી થઈ જાય છે, તો ત્યાં પણ ચીરા પડવાની સંભાવના છે. ખાસ કરીને જે લોકો ખુલ્લા ચપ્પલ પહેરે છે, જેનાથી આખા પગ ખુલ્લા રહે છે, તો સ્કિનમાં જરીક પણ પ્રોટેક્શન મળતું નથી, તો એના કારણે પણ ચીરા પડે છે. ઘણી બધી વખત ચપ્પલના જે એડીનો ભાગ છે કડક હોવાથી વજન અને એડીનો સંપર્ક, જે કડક છે ચપ્પલ, એનો સંપર્ક થવાથી પણ ચીરા વધારે પડે છે. ઘણી બધી વખત અમુક પ્રકારની બીમારીઓના કારણે, ઘણી બધી મેડિસિન લેવાના કારણે અને શરીરમાં રોગોના કારણે ઘણી બધી ઉણપ આવે છે આપણા વિટામિન્સની, મિનરલ્સની, તો એના કારણે પણ ચીરા પડે છે. તો ખાસ કરીને ડાયાબિટીસ જે લોકોને હોય છે એ લોકોને ખાસ ચામડી ડ્રાય થાય છે અને પગની સ્કિન વધારે પડતી ડ્રાય થઈ જાય છે, એટલા માટે ચીરા વધારે પડે છે. ઘણી બધી વખત વિટામિનની કમીના કારણે, ફંગલ ઇન્ફેક્શનના કારણે, હાઇપોથાઇરોઇડના કારણે, સોરાઇસિસના કારણે, સ્થૂળતા, ગર્ભાવસ્થા, એન્જિંગ પ્રોસેસ, આવી ઘણી બધી સમસ્યાઓના કારણે ચીરા પડતા હોય છે. તો હવે આપણે જાણીશું કે આ ચીરાને કઈ રીતે દૂર કરી શકાય. તો આવા ઘણા બધા ઘરગથ્થુ ઈલાજ આપણી પાસે છે અને એમાંથી એક પહેલો ઈલાજ છે કે ઘરે બનાવેલી ક્રીમ. તો ખાસ કરીને આપણે પ્યોર કોપરેલ લઈ, જે ઓરિજિનલ કોપરેલ હોય છે, એની અંદર તમે જે આપણું ભીમસેની કપૂર આવે છે, જે ઓરિજિનલ કપૂર કહેવામાં આવે છે, એ નાખી અને સેજ મીણનો ટુકડો નાખીને એને ગરમ કરી અને બોટલમાં ભરી દઈએ તો એક સરસ મજાનું ક્રીમ તૈયાર થઈ જાય છે, જે આપણા ચીરાને સ્મૂથ રાખે છે, જેના કારણે નવી ચામડી આવવા મળે છે અને ચીરા મટી જાય છે. ત્યાર પછી છે વેસેલિન અને લીંબુ. તો આપણે જે આપણા પગમાં જ્યારે આવી તકલીફ આવે ત્યારે એને ગરમ હુંફાળા પાણીમાં થોડી વાર માટે બોળી અને આપણા જે ચીરા છે એ જગ્યાને સાફ કરી નાખવી જોઈએ. અને ત્યાર પછી 1 ચમચી વેસેલિનની અંદર 4-5 ટીપા લીંબુના નાખી એને મિક્સ કરીને આ મિશ્રણ ચીરા પર લગાવીને ઉપર મોજા પહેરી લઈએ અને આખી રાત રહેવા દઈને સવારે એને જ્યારે સાફ કરી નાખીએ છીએ, તો આવું વારંવાર કરવાથી એ તકલીફમાં રાહત મળે છે. ત્યાર પછી છે તલનું તેલ. તલનું તેલ ચીરામાં 2-3 મિનિટ માટે મસાજ કરી અને ઉપર મોજા પહેરી લઈએ અને સવાર સુધી એને પેક કરી દઈએ મોજા પહેરીને, અને સવારે એને ખોલવાથી, આવું વારંવાર કરવાથી, તલનું તેલ લગાવવાથી પણ ઘણી બધી રાહત થાય છે.
તલનું તેલ, ગાયનું ઘી અને સરસવનું તેલ, આ 3 વસ્તુ ઉપયોગમાં લઈ શકાય છે આમાં. અને નાભીમાં પણ આપણે જ્યારે ગાયનું ઘી મૂકીએ, સરસવનું તેલ મૂકીએ અથવા તો તલનું તેલ મૂકીએ તો આપણા બોડીની આખી બોડીની દરેક ચામડીની અંદર સ્મૂથનેસ આવે છે, જેના કારણે ડ્રાય થતી સ્કિન અટકી જાય છે, સ્મૂથ થઈ જાય છે અને આપણા બોડીમાં ચીરા પડવા નથી દેતું. અને ત્યાર પછી છે ગ્લિસરીન અને ગુલાબજળ. તો ગ્લિસરીન જે છે તે મોઇશ્ચરાઇઝર વધારે હોય છે તેમાં, અને સાથે ગુલાબજળ ઉમેરવામાં આવે છે. તો બંનેના મિશ્રણના કારણે સ્કિન ઉપર લગાવવાથી ઘણી બધી સ્કિન સારી થઈ જાય છે. આ વાડિયા માટે ઉપયોગ છે, પણ તમે શિયાળાની ઋતુની અંદર શિયાળામાં તમે આખા બોડીની અંદર આનો ઉપયોગ કરી શકો છો, ગ્લિસરીન અને ગુલાબજળ, અને તમારી સ્કિનને સારી રાખી શકો છો. ચોથું છે ચોખાનો લોટ અને મધ. તો ચોખાનો લોટ અને મધનું મિશ્રણ કરી અને એને મલમ જેવું બનાવી અને વાડિયામાં પહેલાં તો આપણા પગને ગરમ પાણીમાં ધોઈ નાખવાના, થોડી વાર રહેવા દેવાના, જેના કારણે સ્કિન આપણી એકદમ કૂણી થઈ જાય, અને ઘસીને સાફ કરી નાખીએ. અને ત્યાર પછી આની જે પેસ્ટ બને છે ચોખાના લોટમાં મધ નાખી અને જે લોટ જેવી પેસ્ટ બને છે એને વાડિયા ઉપર લગાવી દઈએ અને ઉપર મોજા પહેરી લઈએ. અને આવું અઠવાડિયામાં 2-3 વખત કરવાથી આ પ્રોસેસથી ઘણા બધા વાડિયામાં આપણને રાહત મળે છે. ત્યાર પછી છે પાણી અને લીંબુનો રસ. તો આપણને ઘણી બધી વખત હોમ રેમેડી શીખવાડવામાં આવે છે, એની અંદર આપણે જે મેનિક્યોર અને પેડિક્યોર કરતા હોઈએ છીએ તો એની અંદર આ ઘણા બધા નુસ્ખા આવે જ છે કે પાણીની અંદર લીંબુ નાખવાથી આપણું જે મેલ છે એ કપાય છે, સ્કિન ચોખ્ખી થાય છે. તો જેના કારણે અંદર જે ફંગલ્સ લાગી છે એ ફંગલ્સ પણ નીકળી જાય, અને સ્કિન આપણી જે છે એ સ્કિન ગરમ પાણીમાં લીંબુ નાખીને પગ રાખવાથી સ્કિન ચોખ્ખી બને અને અંદરના જે બેક્ટેરિયા છે પણ દૂર થઈ જાય છે, જેના કારણે આપણા ચહેરામાં ઘણી બધી રાહત થાય છે. અને ત્યાર પછી છેલ્લું છે મધ અને પાણી. તો ઉફાળા પાણીની અંદર 1 કપ મધ નાખીને એને પગ બોળી રાખવાથી, અડધો કલાક જેવું બોળી રાખવાથી બહાર કાઢી અને સરસ એકદમ કોટનના કપડાથી પગને લૂછી અને એને મોઇશ્ચરાઇઝર લગાવીને સૂઈ જવાથી પણ ઘણી બધી રાહત થાય છે. 7મું છે બેકિંગ સોડા. તો 2-3 ચમચી બેકિંગ સોડા ગરમ પાણીમાં નાખી અને પગ બોળી રાખવાના, અને ત્યાર પછી પગને બહાર કાઢી સાફ કરી અને મોઇશ્ચરાઇઝર લગાવીને મોજા પહેરી લેવાના, અને સવારે પગને ખુલ્લા કરવાથી એમાં પણ ઘણી બધી રાહત થાય છે. અને છેલ્લું છે એલોવેરા. તો એલોવેરા એટલે કુવારપાઠું. આપણે બધા જાણીએ છીએ કે ઓલ ઓવર ઔષધિ છે, પગના નખથી લઈ અને વાળ સુધી ઘણી બધી બાબતમાં આપણને રાહત આપે છે, ખાસ કરીને સ્કિન માટે. તો રાત્રે સુવા ટાઈમે એલોવેરા જેલ અથવા તો એલોવેરાનું જે ઉપરની જે ચામડી છે તે કાઢી, સ્કિન કાઢી અને એલોવેરાનો જે પલ્પ છે એ વાડિયા પર લગાવી અને મોજા પહેરીને સૂઈ જઈએ, અને સવારે એને ખુલ્લા કરી અને જ્યારે સાફ કરી નાખીએ તો એનાથી ઘણી બધી રાહત થાય છે. ખાલી આવા નુસ્ખા અપનાવવાથી વાડિયા મટતા નથી. આ આપણે બાહ્ય બધું આવરણ એનું જે રિપેર થાય એના માટેનો પ્રયત્ન હતો, પણ ખાસ કરીને લાઈફસ્ટાઈલ બદલવી ખૂબ જ જરૂરી છે. આપણી માન્યતા એવી છે કે આપણે તેલ અને ઘી ખવાય નહીં, ઓવરવેટ થઈ જઈએ, તો જેના કારણે આપણે આપણા બોડીમાં મોઇશ્ચરાઇઝર જળવાઈ રહે એના માટે કંઈ કરતા જ નથી. પણ 40 વર્ષ પછી ખાસ કરીને દરેક વ્યક્તિએ ચોખ્ખું ઘાણીનું તેલ અને ગાયનું ઘી થોડું ખાતું રહેવું જોઈએ, જેના કારણે ચામડીમાં જે ઓઇલની જરૂર છે એ એના પ્રમાણમાં એને મળતા રહે, જેના કારણે સ્કિન ડ્રાય થાય જ નહીં. અને ન થાય તો ઘણા બધા આવા વાડિયા પડવાનો અથવા તો સ્કિન ડ્રાય થવાના કારણે જે આપણને ખરજવા દાદર થઈ રહ્યા છે. અને ખાસ કરીને આપણી સ્કિન ડ્રાય થવાનું મેઇન કારણ છે વાયુ વિકૃતિ. તો જે વાયુવર્ધક ખોરાક છે, ખાસ કરીને અમુક પ્રકારના કઠોળ, જે ચોળા છે, વટાણા છે, જેમાં વાયુનું પ્રમાણ વધારે છે, એવા કઠોળને ત્યજવા જોઈએ. અમુક એવા વાયુવર્ધક જે શાકભાજી છે, વાયુવર્ધક ફળો છે, એને ત્યજવા જોઈએ. અને ખાસ કરીને જે વાયુ વધારનારો ખોરાક છે એ આથાવાળું છે, વધારે પડતું ખાટું છે, વાલ વટાણા, ગુવાર, ભીંડો, કેળા, બટાકા, આવા જે વાયુવર્ધક ખોરાકો છે. ઘણા બધા લોકો વાસી ખાય છે, વધારે પડતું ગરમ ખાય છે, અને સ્પાઇસી ખાય છે, ગરમ મસાલાવાળું ખાય છે, મોડી રાત્રે જમે છે, મેંદાનો ખોરાક વધારે પ્રમાણમાં રહે છે, રાત્રે તીખું તળેલું જમે છે. આવા બધા જ લોકોને શરીરની અંદરની તકલીફો વધી રહી છે. તો મેઇન વસ્તુ છે કે ખાતા શીખો. માટે તમે વારંવાર અમારી સાથે જોડાયેલા રહો, અમારા વિડીયો સાંભળીને એને રિવ્યૂ આપતા રહો.
તમારે આગળ શું જાણવું છે એ પણ અમને કહેતા રહો, જેના કારણે અમે તમારા સુધી બધું નોલેજ પહોંચાડીએ. તમારા નિયર ડિયર લોકો છે, તમારો જે પરિવાર છે, તમારા જે સંબંધીઓ છે, એમનું સ્વાસ્થ્ય પણ સારું થાય એવો પ્રયત્ન કરજો. અને જેના માટે તમે ઘણા બધા લોકો મને સપોર્ટ આપી રહ્યા છો, એના માટે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.